નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. મિત્રો, આજે ખાલી પદરપુરની આખા કચ્છની અંદર જે દારૂના બેડા ચાલી રહ્યા છે, હરણા ચાલી રહ્યા છે, ધોમ ધક્કા અત્યારે ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, નંબર પ્લેટો કરીને વાહન ચાલી રહ્યા છે. આને લઈને અમે છેલ્લા 4 દિવસથી આખા કચ્છની અંદર એક મોમેન્ટ હલાવી રહ્યા હતા. તો અંદાજિત તંત્રે લગભગ ગાડી તો 100 ગાડી જેવીને રિટર્ન કરવાના મેસેજ છે એમને. એટલે એવું લાગે છે કે ભીમ આર્મીથી આ તંત્રને ક્યાંક ને ક્યાંક થોડી જતી તકલીફનો સામનો કરવો પડ્યો છે. પણ આ ખાલી 2-4 દિવસ પૂરતી તંત્રની અમે કહેવા માંગીએ છીએ કે કચ્છની અંદર તો તાબડતોડ બંધ જ થવો જોઈએ, ઓવરલોડ ગાડી બંધ થવી જોઈએ. જે અત્યારે દારૂના અડ્ડા ચાલે છે, આ અડ્ડા પણ તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈએ. જો બંધ કરવામાં નહીં આવે, દિવસ 15 ની અંદર કલેક્ટર ઓફિસની સામે અમે પાછો ધરણા કરવાનો કોલ આપશું. આજે આપણા ઉપર જે અત્યાચાર કરી રહ્યા છે તેના વિરુદ્ધ લડવા માટે પોતાની હાજરી પુરાવી છે, એ પોતાનો સમય વેડફ્યો છે અને જે પણ અત્યાચાર થયા છે એના વિરુદ્ધ લડાઈ લડવા માટે આપણી સામે હાજરી આપી છે. તમામ લોકોનો ધન્યવાદ. એની સાથે આગળનો કાર્યક્રમ માટે હું લક્ષ્મણભાઈ વાઘેલા આપણા જે જિલ્લાના પ્રભારી છે તેમને કહીશ કે આ વિશે ઉદ્બોધન આપે. જય ભીમ. આજે આપણે પદ્ધર પોલીસ સ્ટેશન દ્વારા જે કનડગત આપણે થઈ રહી છે એના વિશે આપણે જે આજે રેલીનું આયોજન કરેલ છે. અને આ રેલીમાં આપણા ભીમ આર્મી સૈનિકો સાથે અન્ય પણ આપણા ભાઈઓ બહેનો જોડાણા છે. જે ભીમ આર્મી એક કચ્છમાં બીડું ઉપાડ્યું છે કે દારૂબંધી કરાવવા માટે. એ દારૂબંધી છે એ તો કચ્છમાં અમે કરાવીને જંપીશું. અને બીજું જે આ ઓવરલોડના જે ડમ્પરો ચાલે છે તે પણ પોલીસને ક્યાંય દેખાતા નથી, તો એની આંખ ઉઘાડવા અમે આ રેલીનું આયોજન કર્યું છે. અને જ્યાં સુધી આજે કચ્છની અંદર જે વિભાગુ તત્વો જે કાંઈ પણ પ્રવૃત્તિ કરી રહ્યા છે એને ડામવા માટે અમે કમર કસી છે અને કાયમ કમર કસી અને આ જે પ્રવૃત્તિ ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે એને બંધ કરવા ભીમ આર્મી મેદાનમાં આવી છે. જય ભીમ, નમો બુદ્ધાય. जय भीम। नमस्कार साथियों, भारत एक बगीचा है और इस बगीचे में हर एक फूल को खिलना चाहिए. आज का जो वातावरण चल रहा है उसमें वंचित समुदाय, दलित समुदाय, अल्पसंख्यक समुदाय और छोटे छोटे जो समाज है उनको खत्म करने के लिए सबसे पहले प्रशासन ने जो काम किया है वो पूरी दारू की छूट, नशीली दवाई की छूट, जुआ की छूट, इन पे कोई कार्रवाई नहीं हो रही है. लेकिन अगर यही वंचित समुदाय का एक लोग एक रेकड़ी भी रखता है तो उसको हटाने के लिए प्रशासन आ जाता है. ये कैसी आजादी है, ये कैसी लोकशाही है? हमें देश के हर एक नागरिक को जब तक आजादी का लाभ न मिले तो ये आजादी अधूरी है और इसके लिए हमें संघर्ष करना पड़ेगा. बाबा साहब ने कहा है कि शिक्षा और संघर्ष दोनों करना पड़ेगा हमें, और इसके लिए प्रशासन को आज हम यहाँ से चेतावनी दे रहे हैं कि भीम आर्मी अकेली नहीं है, हम भी उनके साथ है. और जो भी लड़ाई, चाहे वो सड़क से लेके धरना से लेके कोई भी लड़ाई लड़ेगी तो हम उनके साथ खंभा खंभा मिला के चलेंगे. और ये जो बंदिशें है, खास करके दारू जुगार, ये बंद होनी चाहिए. और जो इन लोगों की जो ओवरलोड की वजह से गाड़ियां चल रही है, इसमें कितने नौजवान मर चुके हैं, इनकी कोई कार्रवाई अभी तक हुई नहीं है. और छोटे लोगों की जो फरियादें होती है उनके ऊपर भी कोई कंप्लेन या उनके कार्रवाई करते नहीं है. तो ये नहीं चलेगा. इनके लिए हमें लड़ाई लड़ेंगे और पुरजोश से लड़ेंगे. जय भीम. આપણે સંવિધાનની જય જયકાર તો બોલાવીએ છીએ, પરંતુ જેમને સંવિધાન અને કાનૂન જેમને પાલન કરાવવાનું હોય એવી ખાખી ખરેખર આ સંવિધાનને માને છે? અને જો માનતી હોત તો બુટલેગર એક પણ આ કચ્છમાં તમને દેખાતો ન હોત, પરંતુ એવું નથી.
પરંતુ એવું નથી. બુટલેગર હોય કે ડ્રગ્સ માફિયા હોય, ખુલ્લેઆમ ફરે છે અને એની સામે સામાન્ય પબ્લિક છે, એની સામે આંદોલનકારી લોકો છે, એની સામે સામાજિક લોકો છે, એની સામે જે ખરેખર આ કચ્છમાં કંઈક બદલાવ ઈચ્છે છે એવા લોકો છે, એમનું દમન કરી રહી છે આ ખાકી, આ પોલીસ. આ વિરોધ એ માત્ર એક એમ કહી કે ખાખીનો નથી, આ વિરોધ એવા ભ્રષ્ટ અધિકારીઓનો છે કે જે આ બુટલેગરોને પાલે છે ને પોષે છે. અને બીજી બાજુ એ બુટલેગરો જ્યારે મહિલાઓ ઉપર હુમલાઓ કરે છે, એ બુટલેગરો આંદોલનકારી લોકો ઉપર હુમલા કરે છે, ત્યારે એ અધિકારીઓ, એ ભ્રષ્ટ અધિકારીઓ માથે રહી અને ખોટી ફરિયાદો કરાવડાવે છે. એટલે મને તો વિચાર આવે કે શું અહીંયા એ જ ઈચ્છે છે આ અધિકારીઓ કે કોઈ બોલે જ નહીં? બુટલેગર રાજ ધીમે ધીમે બુટલેગર રાજ આપણા કચ્છમાં વધતો જાય છે અને હજુ પણ વધશે જો આપણે સૌ સાથે મળી અને આને ડામીશું નહીં. ભાઈએ વાત કરી, હું સંપૂર્ણ રીતે સહમત છું. આ કોઈ એક ધર્મ, એક સમાજ, એક જ્ઞાતિ, એક જાતિ, એક પક્ષની લડાઈ નથી. આ લડાઈ આપણા સૌની છે. આ લડાઈ ભારત દેશના નાગરિકની છે, જે કચ્છમાં વસે છે, જે ઈચ્છે છે કે મારું કચ્છ સ્વચ્છ હોય, મારું કચ્છ આ બધી બદીઓથી મુક્ત હોય. અને એ ક્યારે થઈ શકશે? જ્યારે આપણે સૌ બધા દરેક પ્રકારના વાડાબંધીથી દૂર હટી અને અહીંયા આવીશું અને આ લડાઈમાં એકબીજાને આપણે કડીથી કડી જોડીને સાથ આપીશું. આ લડાઈની શરૂઆત મારાથી આગળ પણ બહેનોએ કરી હતી ને એના પછી જ્યારે મેં કરી ત્યારે આ લડાઈનું હું બધાને ધ્યાનમાં જ છે કે આ લડાઈ થોડી વધારે ઉગ્ર સ્વરૂપે આવી ગઈ છે. કેમ કે આ લડાઈમાં લોકો પહેલા એવું માનતા હતા કે જેમ ભાઈએ વાત કરી કે દલિત સમાજ કે મુસ્લિમ સમાજ છે, હું નથી એવું માનતી. આ લડાઈમાં દરેક એ વ્યક્તિ માને છે કે જે વ્યક્તિ ઈચ્છે છે કે મારો શહેર, મારો જિલ્લો સ્વચ્છ હોવો જોઈએ, બધી મુક્ત હોવો જોઈએ, એ કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય. આ લડાઈ એ બુટલેગર વર્સેસ સારા લોકોની છે. બુટલેગરની સામે સારા લોકો જે ઈચ્છે છે કે મારું ભુજ, મારું કચ્છ એ બુટલેગરો મુક્ત હોવું જોઈએ. તો આ લડાઈમાં પૂરેપૂરું ભીમ આર્મીને અમારું સમર્થન છે, મારા સમાજ વતી પણ સમર્થન છે, મારી પક્ષ વતી પણ સમર્થન છે, મારા જેટલા પણ સંગઠનો જેમાં પણ હું કાર્યરત છું એ દરેક વતી સંગઠન છે. આગળ જતા જ્યારે પણ આ સંગઠનને અમારી જરૂર પડશે અમે સાથે જ રહીએ છીએ, સાથે જ હતા, સાથે જ રહેવાના છીએ. જય હિન્દ, જય ભીમ, જય સંવિધાન. मांगे आजादी, तो पुरुष भी बोला आजादी, हम नहीं रुकेंगे आजादी, हम नहीं झुकेंगे आजादी, तुम कुछ भी कर लो आजादी, तुम जेल में डालो आजादी, तुम फांसी चढ़ा दो आजादी, ये नहीं रुकेगी आजादी, ये लड़ाई चलेगी आजादी, तुम कुछ भी कर लो आजादी, तुम पुलिस बुलाओ आजादी, कहता हूँ पुलिस बुलाओ आजादी, तुम डंडे मारो आजादी, तुम जेल में डालो आजादी, हम नहीं रुकेंगे आजादी, हम नहीं डरेंगे आजादी, ये चलते रहेंगे आजादी, हम चलते रहेंगे आजादी, तो जोर से बोलो आजादी, हम लेके रहेंगे आजादी, तुम कुछ भी कर लो आजादी, आंबेडकर वाली आजादी, ओ साहू वाली आजादी, अशफाक वाली आजादी, ओ भगत वाली आजादी, आंबेडकर वाली आजादी, आंबेडकर वाली आजादी, हम लेके रहेंगे आजादी, तुम कुछ भी कर लो आजादी, हम नहीं रुकेंगे आजादी, तो महिलाएं मांगे आजादी, महिलाएं मांगे आजादी, अरे बोल पुरुषा आजादी, अरे बोल दलिता आजादी, मुस्लिम भी मांगे आजादी, मुस्लिम भी मांगे आजादी, हम लेके रहेंगे आजादी, तुम कुछ भी कर लो आजादी, हम नहीं रखेंगे आजादी, हम नहीं झुकेंगे आजादी, हम नहीं झुकेंगे आजादी, तुम कुछ भी कर लो आजादी, तुम पुलिस बुलाओ आजादी, तुम जेल में डालो आजादी, तुम डंडे मारो आजादी, आजादी, से बोलो आजादी, से बोलो आजादी, हम नहीं रुकेंगे आजादी, हम नहीं झुकेंगे आजादी, तो जोर से बोलो आजादी, हम नहीं रुकेंगे आजादी, तुम पुलिस बुलाओ आजादी, तुम कुछ भी कर लो आजादी, आंबेडकर वाली आजादी, वो साहू वाली आजादी, वो बिस्मिल वाली आजादी, अशफाक वाली आजादी, वो भगत वाली आजादी, तुम कुछ भी कर लो आजादी, तो हम क्या
चाहते, आजादी, तो तुम क्या चाहते? आजादी, महिलाएं मांगे, आजादी, महिलाएं मांगे, आजादी, तो पुरुष भी मांगे। आजादी, अरे बोल दलिता, आजादी, मुस्लिम भी मांगे, आजादी, अरे हम भी मांगे। आजादी, तो जोर से बोलो, आजादी, तो जोर से बोलो। आजादी, अरे दे दे क्या? आजादी, अरे दे दे क्या? आजादी, तो जोर से बोलो। आजादी, हम लेकर रहेंगे। आजादी, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, लड़ेंगे। हमारी एकता जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद।